હવે મારું કામકાજ છે મેન પાણી શોધવાનું. ખેતીની અંદર પાણી ક્યાં હોય છે ખેતરની અંદર. જર્મની છે, તુર્કી છે, એવા અલગ અલગ દેશોના અલગ અલગ મશીનોથી આખા સર્વે કરતા હોઈએ છીએ. બરાબર. અને બીજું કે મારું આધુનિક મશીનથી પાણી જોવાનું કામકાજ છે. વાહ. કેટલા ફૂટની અંદર પાણી છે, જમીનની અંદર પાણી મળશે કે નહીં મળે. હું મારું આ ફિલ્ડ વર્ક થયું છે 14 વર્ષથી કામ કરીએ છીએ. પછી એમાં નવી ટેકનોલોજી કોઈ પણ આવતી હોય છે ને તો અમે એડ કરતા જઈએ છીએ. એની અંદર આખા ગુજરાતની અંદર કોઈ પણ તાલુકો એવો નહીં હોય કે જ્યાં હું પહોંચ્યો નહીં હોય. અને તો આપણે સતત બોર કરાવીએ જ જઈએ, 1200 ફૂટ કરાવી નાખીએ, 1500 કરાવીએ, પણ પાણી ન મળે. એટલે હરેક ખેતરે જવાનું હોય છે અને ખેડૂતનું પાણીનું જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ કરવાનું હોય છે. હવે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પથ્થરનો ભાર છે, તો એમાં તમારે 2 ફૂટનું બી અંતર રહી જાય અથવા ફૂટનું બી અંતર રહી જાય તો એ બોર. ખેતરની અંદર આમાં કઈ રીતનું હોય છે, જે રીતે આપણે ઉપર નદીઓ હોય છે ને એ રીતે જમીનની અંદર પણ નદીઓ હોય છે. હલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણે એક નવા અને યુનિક ટોપિક ઉપર વાત કરવાના છે. અને ખરેખર જો તમે ખેડૂત છો, કિસાન છો અને તમે ખેતીવાડી કરી રહ્યા છો તો આ પોડકાસ્ટને તમે લાસ્ટ સુધી જોજો, કેમ કે ઘણી બધી રસપ્રદ માહિતીઓ મળવાની છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જો તમે ખરેખર ખેડૂત છો અને ખેતીની અંદર એક વસ્તુની હંમેશા જરૂરિયાત હોય છે અને એ છે પાણી. તો પાણીના ઘણા બધા પ્રશ્નો જે આજે આપણે સોલ્વ કરવાના છે, ઘણી બધી માહિતી મળવાની છે. તો આપણી સાથે એક એવા ગેસ્ટ છે જે સ્પેશિયલી આના ઉપર ચર્ચા કરવાના છે. તો કઈ રીતે અને શું કરી શકાય, વધારે સમય ના લેતા મુલાકાત કરીએ સુરતવાળા દિનેશભાઈ, જે ખરેખર પાણીનું સોલ્યુશન કઈ રીતે આપણે મેળવી શકીએ. તો આપણે મુલાકાત કરીએ દિનેશભાઈ. હેલો દિનેશભાઈ, કેમ છો? બસ. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર. તો દિનેશભાઈ, આપણે ઓલમોસ્ટ આજે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે અને ઘણી બધી માહિતી પણ લોકોને આપણે આપવાના છે કે જેથી કરીને ઘણા ખેડૂત મિત્રો છે કે જેનો ખરેખર 80% 70% પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને લોકો આ પ્રોબ્લેમથી ખરેખર જુજુમતા હોય છે. બરાબર. તો પહેલા તો આપણા દર્શક મિત્રોને તમારો પરિચય આપી દો. હવે મારું કામકાજ છે મેન પાણી શોધવાનું. ખેતીની અંદર પાણી ક્યાં હોય છે ખેતરની અંદર. ખેડૂતો ઘણા બોર કરાવતા હોય છે. 14 વર્ષથી હું આ લાઈનમાં કામ કરું છું. ઓકે. અને બીજું કે મારું આધુનિક મશીનથી પાણી જોવાનું કામકાજ છે. વાહ. કેટલા ફૂટની અંદર પાણી છે, જમીનની અંદર પાણી મળશે કે નહીં મળે, તો એ જોવાનું કામકાજ છે. અને 14 વર્ષની અંદર આખા ગુજરાતની અંદર કોઈ પણ તાલુકો એવો નહીં હોય કે જ્યાં હું પહોંચ્યો નહીં હોય. બહુ સરસ. અને વર્ષની અંદર 5 થી 6 મહિના મારું ફિલ્ડનું કામ છે. એટલે હરેક ખેતરે જવાનું હોય છે અને ખેડૂતનું પાણીનું જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ કરવાનું હોય છે. બહુ સરસ વાત કરી તમે દિનેશભાઈ. તમે બહુ ઘણા વર્ષોથી તમે આનો એક્સપિરિયન્સ છે અને તમે કામ કર્યું. અને પહેલી તો મહત્વની વાત છે કે અત્યારે નવી અદ્યતન ટેકનોલોજી સાથે તમે કરી રહ્યા છો. એટલે એક તો 100% લગભગ પરફેક્શન મળતું હોય છે અને જે ખેડૂત મિત્રો છે એના પ્રોબ્લેમ એ સોલ્વ થતા હોય છે. હવે તમે મારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી મેળવ્યો હતો? પહેલા તો મારે એ જ જાણવું છે કે મારો કોન્ટેક્ટ તમે ક્યાંથી કર્યો અને શા માટે મને અહીંયા બોલાવવા માટે? ઓકે દિનેશભાઈ, એમાં એવું છે કે ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક કોકને પ્રોબ્લેમ આવતી હોય છે અને એમાંથી ક્યાંક ને ક્યાંક સોલ્યુશન ગોતતા હોય છે. તો અમારું ઓલમોસ્ટ કામ એવું છે કે અમારું ફોકસ હોય છે. તો મારા એક મિત્ર છે, તો એમને પોતાને પાણીનો પ્રોબ્લેમ હતો અને એ ક્યાંક ને ક્યાંક તમારો કોન્ટેક્ટ કરી રહ્યા હતા. અને એના થકી મને તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો અને મેં તમને અહીંયા ઇન્વર્ટ કર્યા. જેથી કરીને તમને બોલાવવાનું મેઇન રીઝન તો એ હતું કે આપણે પોડકાસ્ટ તો કરવાના છે, તમારી સાથે ઘણી બધી ચર્ચા કરવાના છે, પણ અમને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આ મારા મિત્રને પ્રોબ્લેમ છે, ઘણા ખેડૂત લોકોનો પ્રોબ્લેમ હશે. બરોબર, સાચી વાત. તો જેથી કરીને આપણી સાથે જે ચર્ચાઓ થાય છે એ લોકો આપણા પ્રેક્ષકો સુધી પહોંચે અને એમાં જે ઘણા ખેડૂત મિત્રો હશે એને ઘણા બધા ફાયદા કદાચ થશે અને આ પ્રોબ્લેમમાંથી કદાચ આપણે બહાર નીકળી શકીએ. તો મેં વિચાર્યું એવું કે ભાઈ ચલો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરીને આપણે દિનેશભાઈ સાથે થોડી ચર્ચા કરી કે ભાઈ ખરેખર આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતે આવી શકે. તો દિનેશભાઈ, આપણે હવે શરૂઆત કરીએ કે ખરેખર ખેતરની અંદર અત્યારે હરેક જગ્યાએ લગભગ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ ઘણા લોકો ખેડૂતો છે કે વારે બોર કરાવતા હોય છે. એક ખેતરની અંદર વારે બોર થતા હોય પણ છતાં પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. તો ખરેખર પાણીનો પ્રોબ્લેમનું સોલ્વ કઈ રીતે કરી શકાય આપણે? હવે જે ખેતરની અંદર આમાં કઈ રીતનું હોય છે, જે રીતે આપણે ઉપર નદીઓ હોય છે ને એ રીતે જમીનની અંદર પણ નદીઓ હોય છે. બરાબર છે. હવે જમીનની અંદર નદીઓ વળાંક લેતી હોય છે, ક્યાંથી ક્યાં જતી હોય છે, એના માટે અમારી પાસે આધુનિક મશીનો હોય છે. ઓકે. તો આધુનિક મશીનોથી ચેક કરીએ છીએ કે જમીનની અંદર નદીઓ ખેતરમાં કેટલી છે. ઓકે. તો ઘણી ઉત્તરથી દક્ષિણ દિશામાં જતી હોય છે, ઘણી ઉત્તરથી પૂર્વ દિશામાં પાણીનું વેન જતું હોય છે, નસો જતી હોય છે પાણીની. તો એને અમે ભેગી કરીએ છીએ કે ઉત્તરથી પૂર્વ જઈએ છીએ અને ઉત્તરથી દક્ષિણ જઈએ છીએ. જ્યાં એ નદીઓ ભેગી થતી હોય જમીનની અંદર, બરાબર છે. તો ત્યાં બોર કરવામાં આવે તો પાણી વધારે મળે. રાઈટ.
હવે મોટા ભાગે ઘણીવાર શું થતું હોય છે કે લોકોના બોર સાઈડમાં રહી જતા હોય છે. યસ, હવે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પથ્થરનો ભાગ છે, રાઈટ. તો એમાં તમારે 2 ફૂટનું બી અંતર રહી જાય અથવા ફૂટનું બી અંતર રહી જાય તો એ બોર ખાલી જતો હોય છે, એમાં પાણી થતું નથી. નથી. યસ. પછી અમે એનો જીઓલોજીકલ રિપોર્ટ કાઢીએ છીએ 3D ઓકે. મશીનથી. તો જીઓલોજીકલ રિપોર્ટ કાઢીએ તો કેટલી ઊંડાઈએ પાણી છે. હવે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે 200 ફૂટ બોર બનાવ્યું અને પાણી ન થયું. હમ, આપણને એમ થાય કે બંધ કરી દઈએ. હવે બંધ કરી દીધો પણ 300 ફૂટે પાણી હોય. બરાબર. તો આપણે જ્યાં સુધી રિપોર્ટ ન કર્યો હોય તો આપણને ખબર કેવી રીતે પડે? હવે ઘણીવાર એમ થશે કે હમણાં પાણી આવશે તો આપણે સતત બોર કરાવીએ જ જઈએ, 1200 ફૂટ કરાવી નાખીએ, 1500 કરાવીએ પણ પાણી ન મળે. તો એના માટે આપણને એક ખ્યાલ આવી જાય કે આમાં કેટલું પાણી મળશે ને કેટલી ઊંડાઈએ છે. એ પ્રમાણે બોર બનાવવાથી, આધુનિક પદ્ધતિથી ચેક કરવાથી આપણને એ ફાયદો મળી શકે. બરાબર છે. તો તમે જે દિનેશભાઈ આ ટૂંકમાં નવી જે ટેકનોલોજી આવી છે એ કેટલા સમયથી એના ઉપર તમે કામ કરો છો? મારું આ ફિલ્ડ વર્ક થયું છે 14 વર્ષથી કામ કરીએ છીએ. પછી એમાં નવી ટેકનોલોજી કોઈ પણ આવતી હોય છે ને તો અમે એડ કરતા જઈએ છીએ. ઓકે, બરાબર છે. પણ જર્મની છે, તુર્કી છે, એવા અલગ અલગ દેશોના અલગ અલગ મશીનોથી આખા સર્વે કરતા હોઈએ છીએ. બરાબર. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમારું જે ડિજિટલી ટેકનોલોજી વાળું જે કામ છે લગભગ ગુજરાતમાં ફર્સ્ટ તમે સ્ટાર્ટઅપ કરેલું છે. હા, સૌથી પહેલા આજથી 14 વર્ષ પહેલા મેં સ્ટાર્ટઅપ કરેલું. Okay. પછી અત્યારે ગુજરાતમાં છે ઘણા લોકો, પણ અનુભવની દ્રષ્ટિએ સૌથી વધારે અનુભવ હરેક એરિયા વાઇઝ સૌથી વધારે મારી પાસે છે. બરાબર. તો ટૂંકમાં ફિલ્ડ ઉપર ઘણા વર્ષોથી હા, કામ કરી ઘણા રહ્યા 14 છો. વર્ષથી કામ કરું છું. ઓકે, બરાબર છે. હવે જે અત્યારે આ જે ટેકનોલોજી છે એ ખરેખર બધાને કઈ રીતે મદદરૂપ થાય છે? હવે આમાં એ રીતનું હોય છે કે હરેક ખેતરની પોઝિશન, સ્થળની પોઝિશન, માટીની પોઝિશન, નીચેની પોઝિશન બધી અલગ અલગ હોય છે. યસ. એટલે એ પ્રમાણે અમારી પાસે અલગ અલગ મશીનરી હોય છે. જે એરિયા વાઇઝ જે મશીનરી જોઈએ એ પ્રમાણે યુઝ કરી અને બને ત્યાં સુધી એકદમ ચોક્કસપણે પાણીનો જથ્થો કેટલો છે એ જોઈને પછી માપીને કહી શકાય છે. બરાબર છે. પછી ઘણા વિસ્તારમાં ખારું પાણી આવતું હોય છે તો ત્યાં પણ તપાસ કરી શકાય કે નીચે ખારું પાણી આવશે કે મીઠું પાણી આવશે. અચ્છા. જો ખારું પાણી હોય તો આપણે ઘણીવાર નદીઓ હોય છે, નીચે ખારા પાણીની નદીઓ પણ હોય છે અને મીઠા પાણીની નદીઓ હોય છે. તો બરાબર. એમાં ખારા પાણીની નદી સાઈડ કરી નાખીએ અને મીઠા પાણીની નદી ઉપર ડ્રિલિંગ કરીએ તો ખારું પાણી આવતું નથી અને મીઠું પાણી જ આપણને મળી રહે. અચ્છા. ટૂંકમાં એ પણ સુવિધા આપણે છે એનો હા. ઉપયોગ કરી શકીએ હા, છીએ. ઉપયોગ હવે કરી સમજો કે ઘણો આપણે કહેવાય ને ખારપાટ હોય છે, તો એ ખારપાટની અંદર તો શક્ય જ નથી ને કોઈ વસ્તુ. ના, એમાં પણ મીઠા પાણી મળી જાય. અચ્છા, એમાં પણ મળી રહી છે. હા, એમાં પણ મીઠા પાણી મળી જાય છે. અને બીજું કે ઘણી જગ્યાએ આપણે એવી જમીનની અંદર સુવિધા હોય છે કે ખારો વિસ્તાર હોય એમાં પાણી નીચે ઉતરતું ન હોય. ઓકે. જો તમે ત્યાં બોર કરી અને ખેતરનું પાણી જો એમાં ઉતારી દો તો પાછી આઉટ સિઝનમાં તમારે પાછું એ વાપરી પણ શકાય. બરાબર છે. એટલે મીઠું પાણી કોઈ પણ જગ્યાએ મળી શકે. ઓકે, બરાબર છે. હવે પહેલાના ટૂંકમાં આપણે સમયની વાત કરીએ કે થોડો સમય પહેલાની વાત કરીએ તો ઘણી બધી પદ્ધતિઓ છે અને જે હાલમાં કદાચ ઘણા બધા લોકો યુઝ કરે છે, જેમ કે આપણે પથ્થરની વાત કરીએ, શ્રીફળની વાત કરીએ, ટ્યુબલાઇટની, આવી ઘણી બધી પદ્ધતિઓ છે. તો એમાં ને આમાં ડિફરન્સ શું છે? હવે એમાં શું હોય છે કે અલગ અલગ એરિયા વાઇઝ બધાની અલગ અલગ હોય છે. ઓકે. હવે પહેલાની વાત કરીએ ને તો પહેલા લોકો શું છે કે આજુબાજુના ગામમાં જઈ શકતા હોય જોવા માટે. બીજું અલગ અલગ બ્લડ ગ્રુપ આધારિત કામ કરે છે. ઓકે. નાળિયેરથી બી ઘણા લોકો જોવે છે, સળિયાથી બી જોવે છે, ટ્યુબલાઇટથી બી જોવે છે. તો આવી ગણીએ ને તો લગભગ 125 પદ્ધતિ છે પાણી જોવા. 125? હા, 125 પાણી જોવાની પદ્ધતિઓ છે. ઓહો. એટલે બધા જ અલગ અલગ રીતે પાણી એ જોતા હોય છે. એમાં સૌથી અત્યારે સારામાં સારું કામ હોય તો આધુનિક પદ્ધતિથી પાણી જોવડાવીએ તો ઘણો ફાયદો થાય છે. બરાબર છે. ટૂંકમાં આ જે આપણે કરીએ તો એમાં 100% રિઝલ્ટ મળતું હોય છે. 100% રિઝલ્ટ એટલે તમને માહિતી મળી રહે કે અચ્છા. 100% આમાં પાણી મળશે એ જરૂરી નથી, પણ માહિતી મળશે કે મારા ખેતરમાં કેટલું પાણી છે. ઓકે. કેમ કે નીચે આપણે પાણી ફીટ લાઈન નાખી શકવાના નથી. નથી, યસ. પણ આપણને ખ્યાલ આવે કે આપણા ખેતરની અંદરથી પાણી કેટલું પસાર થાય છે. બરાબર છે. તો આપણે એ પ્રમાણે પછી ત્યાં બોર કરીએ અને એના અનુરૂપ પાક વાવીએ તો આપણને પ્રોબ્લેમ ના આવે. ઓલું દર વર્ષે નવા નવા બોર બનાવીએ જ જઈએ, હવે ખેતરની અંદર પાણી જ નથી, રાઈટ. તો પછી એક ખોટો ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી. સમજાય અથવા તમારા ખેતરમાં જો પાણી નથી તો તમે આજુબાજુમાં ક્યાંય કોઈ તમારું બીજું ખેતર હોય છે યસ. તો ત્યાં બોર બનાવીને ત્યાંથી પાઇપલાઇન દ્વારા અહીંયા પાણી પહોંચાડી પહોંચાડી શકો. શકો છો. ઓલું જે ખેતરમાં પાણી જ નથી ત્યાં બોર બનાવીને તો પછી કોઈ મતલબ મતલબ નથી. Yes. નથી. બરાબર છે. હવે આ જે તમે જે વાત કરી છે તો એમાં ફાયદો તો ખરેખર એવો થાય છે કે બોરનો ખર્ચો વધી જતો હોય. જ્યારે દર વર્ષે તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બોર કરાવતા હોય તો એ બોરિંગનો ખર્ચો વધી જતો હોય. પણ આ જ્યારે પરફેક્ટ રિપોર્ટ ને તમે જે કીધું કે જીઓલોજી
રિપોર્ટ આવે છે તે ટૂંકમાં એક એક્સરે ટાઈપનો રિપોર્ટ હોય છે, હા. આખો ટોટલી તમે બતાવો છો. હા. એટલે એ 100% પરફેક્શનથી ખબર પડે કે ભાઈ આ જગ્યા પરથી તમને પાણી મળવાનું છે અને ત્યાં જો એ બોર કરાવે તો 100% પાણીનું રિઝલ્ટ એને હા. મળવાનું છે. હવે એમાં પાણીનો જથ્થો કેટલો છે? યસ. હવે પાણીનો જથ્થો છે ને અમુક જગ્યાએ ઓછો હોય છે, અમુક જગ્યાએ વધારે હોય છે. ઓકે. હવે જીઓલોજીકલ રિપોર્ટ એટલે જે રીતે આપણે શરીરનો એક્સરે નીકળે ને એ જ રીતે જમીનનો જે રિપોર્ટ નીકળે એને જીઓલોજીકલ રિપોર્ટ ઓકે. કહેવાય છે. તો જીઓલોજીકલ રિપોર્ટની અંદર કેટલા ફ્રેક્ચર ઝોન આવે છે, મતલબ પાણીના કેટલી જગ્યાઓ છે, એમાં પછી વચ્ચે જગ્યા કેટલી છે. અચ્છા. હવે જે નદી જતી હોય છે નાની છે કે મોટી છે, ઘણીવાર એકનું પાણી બી નીચેથી પસાર થતું હોય, એકની પાઇપનું. ઓકે. તો એકની પાઇપનું પાણી પસાર થતું હોય ત્યાં તમે ડ્રિલિંગ કરો તો એકનું પાઇપનું જ પાણી મળવાનું છે. પણ એવી તો 3 નદીઓ તમે ભેગી કરો એકના પાઇપની તો તમને 3નું પાણી મળી મળે જાય. છે. એટલે એ રીતે અમે જે સર્વે કરીએ ને એમાં એ જ સર્વે બધું કરીએ કે નદી મોટી છે, નદી નાની છે, એમાં પાણીની ઊંડાઈ કેટલી છે, બધી નદીઓ ભેગી થાય છે કે નથી થતી. બરાબર છે. ઘણીવાર 3 નદીઓ હોય છે કે ત્રણે ત્રણની દિશા એ રીતની હોય છે કે ત્રણેયને ભેગી કરવી તો ભેગી થાય નહીં. એટલે એ રીતનું હોય છે કે પાણીનો જથ્થો આપણને ખ્યાલ આવી જાય એટલે આપણને ખેડૂતને ખ્યાલ આવે કે આટલું પાણી છે, બોર બનાવાય કે ન બનાવાય. બરાબર છે. ઘણીવાર ઓછો જથ્થો હોય તો બોર બનાવીને કોઈ મતલબ નથી. નથી. બીજી કઈ એમાં સુવિધાઓ આપણને મળી રહે ટૂંકમાં જાણવા મળે માહિતી? આપણને જાણવામાં તો જો એક તો એ મળે કે આપણે બોર બનાવવો કે કૂવો બનાવવો, પહેલી માહિતી તો એ જ મળે. ઓકે. હવે ઘણીવાર છે ને આપણે બોર બનાવ્યા જ કરીએ તો એનો મતલબ નથી. હવે ઘણીવાર આપણને ઉપરનું પાણી મળે પણ થોડું પાણી મળતું હોય. ઓકે. 100 ફૂટની અંદરનું પાણી હોય પણ ઓછું પાણી હોય. પણ તમે જો ત્યાં કૂવો બનાવી લો તો કૂવામાં એ સ્ટોરેજ થાય 24 કલાક અને પછી તમે યુઝ કરી શકો, વાપરી શકો ખેતરમાં. બરાબર. તો ઓછું પાણી હોય તો કૂવો કઈ રીતે બનાવવો તો કૂવા માટેના બી મશીનો છે મારી પાસે. ઓકે. તો અમે એ જાણવા માટે કૂવાના મશીનનો ઉપયોગ કરીએ છીએ અને જો બોર બનાવવો હોય તો એના માટે બોરના મશીનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો ખરેખર ખેડૂત લોકોએ કઈ રીતે ટૂંકમાં એનું સોલ્યુશન લાવવું જોઈએ અથવા તો ટૂંકમાં એને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ આપણે કૂવો બનાવીએ તો ફાયદો થશે કે બોર બનાવીએ તો ફાયદો? તમારા હિસાબે ખરેખર લોકોએ શું બનાવવું જોઈએ? કોઈ પણ જગ્યાએ અમે સર્વે કરીએ, આખા ખેતરનો સર્વે કર્યા પછી માહિતી મળે કે આમાં બોર બનાવવો જોઈએ કે કૂવો બનાવવો જોઈએ. એ મશીનોની તપાસ થયા પછી જ કહી શકાય કે બોર બનાવવો કે કૂવો બનાવવો. ઓકે. એટલે એ અમે મશીનો જોડે જ હોય છે કે હવે જ્યાં અમે અમુક એરિયા એવા હોય છે કે જોઈએ તો અહીંયા બોર બનાવવો છે કે કૂવો બનાવવો છે. બરાબર. એ મશીનની તપાસ કર્યા પછી જ કહી શકાય. તો દિનેશભાઈ જેમ તમે મશીનનો રિપોર્ટ કરો, ટેસ્ટિંગ કરો છો, તો કયા એવા ટૂંકમાં જે તમે રિપોર્ટ હોય કે જેથી કરીને તમે એવું કહી શકો કે ભાઈ ચલો આ કૂવો બનાવવા છે, કૂવો બનાવવા જેવો રિપોર્ટ છે, તો એ રિપોર્ટ ટૂંકમાં કેવો હોવો જોઈએ અને બોર બનાવવા માટેનો રિપોર્ટ કેવો હોવો જોઈએ? એના માટેનું છે ને ઉપરના પાણી જે હોય છે ને 100 ફૂટની અંદરના પાણી. ઓકે. નીચેના? હા, નીચેના. એટલે જે નીચેનો તળ હોય છે એ 100 ફૂટની ઉપરનું તળ છે અને ઓછું પાણી છે તો કૂવો બનાવવો પડે છે. ઓકે. હવે 100 ફૂટની નીચેનું પાણી છે, હવે એક્ઝામ્પલ આ 700-800 ફૂટનું પાણી છે તો ત્યાં કૂવો પોસિબલ જ નથી. તો એના માટે આપણે ફરજિયાત બોર જ બનાવવો પડે. બરાબર છે. હવે ઇન કેસ તમારા ખેતરમાં 500-600 ફૂટે પાણી છે પણ ઓછું પાણી છે ઓકે. તો ઉપર સ્ટોરેજ માટે ટાંકો બનાવવો પડે. એટલે એ સર્વે કરીએ ને એટલે ખ્યાલ આવી જાય કે નહીં આમાં આ વસ્તુ બનાવવી પડશે અને આ રીતે અહીંયા પાણીનો ઉપયોગ કરી શકાય. બરાબર છે. પછી ઘણા વિસ્તારમાં ખારું પાણી જ મળતું હોય છે કે આ ખેતરમાં ખારું જ પાણી છે તો એને અનુરૂપ કયો પાક વાવવો એ રીતે આપણે નક્કી કરી શકાય કે ભાઈ ખારું પાણી છે તો એને અનુરૂપ પાક વાવી શકાય. એટલે આપણને એકવાર જો મશીનથી સર્વે થઈ જાય ને તો આપણને ટોટલ ખ્યાલ આવે કે હવે આપણે આ ખેતરમાં કઈ રીતે આનું સોલ્યુશન લાવવું. બરાબર છે. તો તમે કીધું કે ઓલમોસ્ટ ગુજરાતની અંદર તમે ફેમસ છો. ગુજરાતની અંદર તમે લગભગ ખેડૂતો જે લોકો છે ઓળખે છે તમે અને 14 વર્ષથી તમે કામ કરી રહ્યા છો. તો અત્યાર સુધીમાં તમે ઓલમોસ્ટ કેટલાક એવા જે લોકો છે કે ખેડૂત લોકોને તમે સક્સેસ મંત્ર ટૂંકમાં આપ્યું હશે કે? મેં અત્યાર સુધીમાં લગભગ 4,000 થી 5,000 બોર જોયા હશે. 4,000 થી 5,000? હા. ઓકે. અને બધા પોઝિટિવ? પોઝિટિવ એટલે અમે જે કીધું હોય એ પ્રમાણનો એનો પોઝિટિવ રેશિયો મળે. સરસ. ઓછું પાણી હોય તો ઓછું મળે, ફૂલ કીધું હોય તો ફૂલ મળે, ન હોય તો ના પણ પાડી દીધી હોય. તો દિનેશભાઈ ઘણા બધા ખેડૂત એવા પણ હશે ને કે ભાઈ પાણીની તપાસ નથી કરાવતા અને ડાયરેક્ટ બોર કરાવી નાખતા હોય? હા, ઘણા બધા. તો પછી એ લોકો પછી સમજો કે એમનું જે બોર છે તો ફેલ ગયો, કદાચ પાણી નથી તો ફેલ ગયો. જો પાણી છે તો એના માટે બેસ્ટ જ છે, સારું છે. પણ ઘણા બધા એવા બનતા હશે ને કિસ્સા કે જે એમને તપાસ નથી કરાવી અને બોર કરાવી નાખ્યો અને પછી એ ફેલ ગયો છે. હા, ઘણા બધા કિસ્સા એવા બને. તો એ સમય પછી એ લોકો પાછો શું ડિસિઝન લેતા હોય છે કે તમારો અથવા તો બીજા લોકોનો એમાં એવું હોય છે કે જો ખેડૂતો છે ને દર વર્ષે પાણી ન હોય ને અને પાક ઉભો હોય છે, ઘણીવાર એવું બી બનતું છે એટલે એને બોર તો બનાવવો જ પડે. યસ. એટલે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. પછી ઘણીવાર અમારી ઉપર ફોન આવે એટલે પછી અમે વાતચીત કરીએ અને પછી જઈએ સ્થળ ઉપર. જો પાણી હોય તો કહી દઈએ પાણી છે
ના હોય તો ના પણ પાડી દઈએ બરાબર. પાણી નથી. હવે એનો બીજો સોલ્યુશન કંઈ નીકળે એમ હોય તો બીજું સોલ્યુશન કંઈ બી કાઢો એમ. બરાબર અને છે. બીજું જનરલી શું હોય છે કે ઘણીવાર 50-50 બોર બી બનાવી નાખ્યા હોય. ઓહો! હવે ગુજરાતનું જો હું કોરોના પહેલાની વાત કરું તો પાથાવાડાના જાત ગામમાં ગયો તો, મતલબ બનાસકાંઠાનું પાથાવાડા તાલુકો છે એનું હમ. જાત ગામ. ઓકે. ત્યાં એક ભાઈ 4 વીઘામાં 120 બોર બનાવી નાખ્યા. 4 વીઘામાં 120 બોર. હા. પછી અમરેલીનું સિત્તલ ગામ છે એમાં 30 વીઘામાં 110 બોર. ઓહો! તો એમાં કોઈ જગ્યા જ નથી રહેવાની. ટૂંકમાં જમીન ઓછી ને ખાણા હોલ વધારે હા, હશે હોલ એવું. વધારે. એટલે પાણી જ ન હોય તો પછી ખોટા બોર કરીને કોઈ મતલબ મતલબ નથી. નથી. યસ. એટલે ઘણો વિસ્તાર એવો હોય છે કે ત્યાં પાણી મળવાના ચાન્સ ઓછા. ઘણા વિસ્તાર એવા હોય છે કે ત્યાં પાણી ઇઝીલી મળી જતું હોય છે. બરાબર. તો દિનેશભાઈ, તમે જે આ રેશિયો આપ્યો છે, આંકડો આપ્યો છે કે એટલા ટૂંકમાં બોરિંગ થતા હોય છે. હમ. તો એ એટલા બોરિંગ વધારે થવાથી જમીન પણ નુકસાન થતી હોય ને, જમીનના પણ હા. નુકસાની ઘણા બધા થતા હોય. તો લોકોએ આવી ભૂલો ખરેખર ન કરવી જોઈએ. હા, બરોબર છે. અને અત્યારે ખરેખર જો આપણી પાસે ટેકનોલોજી છે, સુવિધાઓ છે, તો એનો ભરપૂર ઉપયોગ લેવો જોઈએ. હમ. કે જેથી કરીને આપણે આપણી જમીનને બચાવી શકીએ અને ખોટા ખર્ચાઓથી પણ આપણે બચી શકીએ. અને આપણે જે જ્યારે ટૂંકમાં જમીનનો જે પાક લેવાનો છે સમયસર આપણે લઈ Yes. શકીએ. દિનેશભાઈ, આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગુજરાતની અંદર ઓલમોસ્ટ જગ્યાએ બધા ખેડૂતો છે જ. હા. અને બધાને ક્યાંક ને ક્યાંક આવી પ્રોબ્લેમો છે. હા. તો તમે ઓલમોસ્ટ હરેક જગ્યાએ સર્વિસ આપવા જાવ છો કે ગુજરાતના કોઈ પણ ગામડા હોય છે? હા, ગુજરાતના કોઈ પણ ગામડામાં જઈએ. બરાબર છે. હવે સમજી લો કે આપણા પ્રેક્ષકો કદાચ જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો કદાચ જોતા પણ હશે. તો હવે કોઈ પણ વ્યક્તિને કદાચ તમારો કોન્ટેક્ટ કરવો હોય, તમારી પાસે માહિતી લેવી હોય અથવા જાણકારી લેવી હોય, તો કઈ રીતે મળી શકે? હવે જો કોઈ પણને કોન્ટેક્ટ કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે 9265813041. એ નંબર ઉપર કોલ કરી અને માહિતી મળી શકે. બરાબર. અથવા કોલ રિસીવ ન થયો હોય તો એ નંબરમાં મને વોટ્સઅપમાં હાય લખીને મોકલી દેશે તો પણ મારી માહિતી ટોટલ એને મળી જશે. બરાબર છે. અને તમે ટૂંકમાં એને પછી જવાબ આપી હા, શકો. જવાબ આપી દઈશ. ઓકે દિનેશભાઈ, તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર ઓકે, થેન્ક કે યુ. તમે ઘણી બધી માહિતી આપી પાણીને લઈને. ઓલમોસ્ટ અત્યારે હરેક ખેડૂતોને આ પ્રોબ્લેમ છે. હા. અને અત્યારના સમય પ્રમાણે જો આપણે વાત કરીએ તો હરેક ખેડૂતોએ આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. અને જો સુવિધા મળી છે તો એ સુવિધાનો લાભ લઈએ, જેથી કરીને આવનારા સમયમાં કે અત્યારના સમયમાં આપણે તકલીફ પડે નહીં. ઓકે મિત્રો, ખરેખર બહુ મજા આવી આ એપિસોડની અંદર. આજે ફરી પાછો એક નવો ટોપિક, નવી વાત સાથે આપણે મળ્યા હતા. દિનેશભાઈ સાથે ઘણી બધી ચર્ચા કરી. અને હરેક ખેડૂત મિત્રોને ખરેખર એક વાત કહેવામાં આવે કે જો પાણીની પ્રોબ્લેમ છે ને પાણી માટે તમે જો કંઈક ને કંઈક ઉપાયો કરી રહ્યા હોય તો અત્યારના સમય પ્રમાણે જે નવી ટેકનોલોજી છે એની પણ એકવાર ઉપયોગ કરવો જોઈએ. તો ખરેખર નીચે નંબર આપેલા છે. દિનેશભાઈ સુરતવાળા, જે ખરેખર 14 વર્ષથી એનો ખુદનો એક્સપિરિયન્સ છે, 14 વર્ષથી લગાતાર એના પર કામ કરી રહ્યા છે અને 6000થી પણ વધારે એમને રિઝલ્ટ લીધેલા છે. તો ખરેખર એમની મુલાકાત કરજો. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.